ઉપર રહ્યો કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ બધા નાસ્તા કરાવે એવા જ છે. ઈ બેઠો બેઠો જોવે છે કે હાવજ શું કરે છે ને ગુરુની શું દશા થાય છે. હાવજ આવ્યો, બાપુ ગુરુનો તાલ લાગી ગયો. ઈ હાવજ અહીંયા આવ્યો ને ગુરુ મહારાજને એક પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી અને ગુરુ મહારાજને વંદન કરીને બાપુ હાવજ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હું બેઠો તો મને પગે લાગે. સિંહ વિયો ગયો ને ભાઈ હેઠો ઉતરીને એ બેહી ગયો પાછું એના આસન ઉપર. ઘડીક જો ને બાપુ જઈ ગયા, બધું જોડીને ચીપ્યો કમડલ ને બધું કર્યું ભેગું. બાપુ કહે આમાંથી કંઈક તો ઉપાડ્યા, બધું મારે જ ઉપાડવાનું. એ કે બાપુ ચીપિયો લાવો. મેં ચીપિયો લઈને આમ કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને ખબર પડી ને મને બીક લાગી, હું ઝાડવા ઉપર સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે તમને પરિક્રમા કરીને પગે લાગીને સિંહ વિયો ગયો. કે વિયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય. ચીપિયો બોરડીમાં ફરાણો, બોરડીમાં મત બેઠેલું. હવે શાંતિ મત બેઠું હોય ને આપણે હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. બેન સોટ્યું હો ગુરુ ને શિષ્ય બેન આમ 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 કરતા બે ખેતર બહુથી ગયા. ઓલા ને કાંટા કાઢે ને ઓલા ને રાતા સોળ કરી મૂક્યા. પછી ઓલા શિષ્ય ગુરુ ને કીધું બાબુ એક વાત તમને કહું કે શું કે બાબુ ઓલો હાવજ આવ્યો ત્યારે તમે હેલ્યા નહીં આવડી આવડી માઇકુમ ઠેકડા મારવા માંડ્યા. અને ગુરુ મહારાજે બાબુ એવો સરસ જવાબ આપ્યો ને